સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો. ના, તીર્થંકરને જન્મથી ત્રણ જ્ઞાન હોય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. દીક્ષા લે જ્યારે શાસ્ત્ર એમ કે છે ત્યારે મનાપરો જ્ઞાન થાય. કુપોલદેવને એ હતું. એટલે આપણે જેને દીક્ષા કહે છે ક્યારે લીધી હશે કુપોલદેવે? એટલે શાસ્ત્રમાં ઘણી વાત કરી હોય ને એવી રીતે જનરલ સામાન્ય નિયમ પ્રમાણે કરી હોય. એટલે શાસ્ત્રો એમ કે છે કે તીર્થંકર ભગવાનના જીવને ગર્ભમાં ત્રણ જ્ઞાન હોય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. વૈરાગ બહુ હોય આકરો. તીર્થંકર નામકર્મ લઈને જન્મ્યા છે એટલે છોડવાના તો છે જ સંસાર વહેલો મોડો, અને એ જ ભવે મોક્ષે જવાના છે, એ નિયમ છે. દીક્ષા લે ત્યારે ઠેઠ મનપરો જ્ઞાન થાય. એટલે સામેવાળાના મનના ભાવ જાણવા ક્યારે જાણે? દીક્ષા લે પછી. એમ લખ્યું, પછી જ જ્ઞાન થાય, મનપરો જ્ઞાન, એમ શાસ્ત્રો કહે છે. તો કુપોલદેવને આ જ્ઞાન સાવ નાનપણ એટલે આખું આયુષ્ય જ નાનપણ જ હતું ને. 33 વર્ષ જ હતા. હજી તો જોબ ન લાગ્યો હોય, હજી સેટ જ ન થયો, હજી ભણતો હોય, કે હજી ઇન્ટર્નશીપ કે પ્રેક્ટિસમાં હોય ક્યાંક, પછી કે સેટલ થાવ જરા, હજી ઓફિસ ગોતતો હોય, નોકરી ગોતતો હોય, છોકરી ગોતતો હોય, ભણવું હોય તો. 33 વર્ષે તો ક્યાં હજી. હા, એટલું આ બધી વાત 33 વર્ષે તો એટલે એટલામાં જ બધું પતાવી દીધું. સાવ નાની ઉંમરથી સામેવાળાના મનની વાત જાણતા હતા. અને આ તો કેટલાના નામ સાથે પ્રસંગ બનેલા છે. એક જ વ્યક્તિ હોય કે ભૂલથી એમ જ બોલી, અનાયાસે બોલી ગયા હશે. અલગ અલગ વ્યક્તિના અલગ અલગ સ્થળે અલગ અલગ વિષય ઉપર આવું બન્યું છે કે તમે આમ વિચારો છો. ધારસીભાઈ જેવાના મનની વાત જાણે, ગાંગે અણગારના ભાંગાની. મનઃપરો જ્ઞાન એટલે આત્મા નિર્મળ થાય. અને સમ્યક દર્શન વગર મનઃપરો જ્ઞાન ન થાય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન સમકિત ન હોય તોય હોય. તીર્થંકરને તો સમકિત હોય જ, પણ અવધિ જ્ઞાન સમકિત વગરે થાય. બધા નારકીને અવધિ જ્ઞાન હોય, મિથ્યાત્વી હોય તોય. એટલે ઇન્દ્રિયોની મદદ વગર જાણે. મતિ અને શ્રુત જ્ઞાન છે ને એ ઇન્દ્રિય વિષયને આધારિત છે. એટલે માનો કે આપણે સાંભળ્યું અને તમે થોડું સમજાણું, આ શ્રુત જ્ઞાન. શ્રુત એટલે સાંભળવું, અને શ્રુત એટલે ઇન્દ્રિયથી જ્ઞાન થાય. પછી આપણે વિચારીએ મનમાં કે શું કીધું, કે તડકામાં બહાર નહીં નીકળવાનું, તો લૂ લાગી જાય, તાવ આવે, એ સમજ્યો ને થોડું ઘણું, એટલે વિચાર્યું. આ મતિ જ્ઞાન, મતિથી. પછી જે જાણેલું એ પાછું સાંભળ્યું, સાંભળ્યું એ પાછું વિચાર્યું. એટલે મત ને શ્રુત જ્ઞાન એકબીજાને પૂરક જ છે, સરખું જ છે. પણ ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય એને શ્રુત જ્ઞાન કહેવાય. એટલે આપણે જોઈએ કે બહુ તડકો છે, બહુ વરસાદ આવે છે, જોયું ને. એટલે ઇન્દ્રિયોથી આમ શ્રુત એટલે સાંભળવું, પણ શ્રુત જ્ઞાનને શાસ્ત્રમાં ઇન્દ્રિયોથી જ્ઞાન થાય એને શ્રુત જ્ઞાન કહેવાય. અને મનથી વિચારે અને સમજે, સાચું ખોટું જે પણ સમજે, એ ખોટું બી સમજ્યો હોય, ખોટું બી સાંભળ્યું હોય, ખોટું બી જોયું હોય, અને મતિ જ્ઞાન કહેવાય. અને પછી અવધિ જ્ઞાન. અવધિ એટલે માપ. એટલે અહીંયા બેઠા બેઠા એને ઇન્દ્રિયોની મદદ વગર દેખાય. કે અત્યારે ટ્રાફિક કેટલો હશે કાલુપુર આગળ, ગીતા મંદિર આગળ એક્સિડન્ટ થયો છે, એ બેઠા બેઠા જોવે. બધાને અલગ અલગ હોય, 100 મીટર, 1000 મીટર, 1000 કિલોમીટર. પેલું દેવલોક, નરક. એટલે કુપોલદેવને અહીંયાથી બેઠા બેઠે ખબર પડે કે દેવલોકમાં શું છે, કે નરકમાં શું છે. એટલે જેટલું આત્મા પણ મિથ્યા તો હોય એને પાછું અવધિ જ્ઞાન થઈ શકે, એને કુઅવધિ જ્ઞાન કહેવાય. એટલે કુમતિ, કુશ્રુત ને કુ અવધિ આ જ્ઞાન જ છે પાછું. અને મતિ, શ્રુત ને અવધિ સમકિત સાથે હોય, શું જ્ઞાન, બોલો કુજ્ઞાન. પછી જ્યારે સમકિત થાય પછી જ મનઃપરો જ્ઞાન થાય. એટલે સામેવાળાના મનના ભાવ જાણે. એટલે જે આપણે જૈન શાસ્ત્રમાં એમ છે કે દીક્ષા લે પછી મનોપરો જ્ઞાન થાય એમ. પણ કુપોલદેવને હતું જ. એટલે આપણે જેને દીક્ષા કહીએ છીએ કે બીજી જશે ને વાત. એટલે અત્યારે જે આપણે બધી વાત કરીએ ને જૈન ધર્મની, એ મોટા મોટા આચાર્યોએ સારા ભાવ સાથે ઘણું બધું ફેરફાર કર્યો હોય. અને જે બાહ્ય ક્રિયા જોઈએ છે આપણે, બહુ ઓછી જૈન ધર્મનો ભાગ છે. પણ તોય
એમ કરીને તીર્થંકરનું નામ તો લે છે, દર્શન તો કરે છે, એટલે એકાંત નિષેધ કરવા યોગ્ય નથી પાછું. કેમ કે તો કે નહીં હવે મેં જ જોશું, હવે એ સાવ નીકળી જાય. એટલે આ તો કુપાલદેવ પ્રત્યે અહોભાવ અને કુપાલદેવનું ઓળખાણ થાય. એટલે કે શાસ્ત્રો એમ કે છે કે મતિ શ્રુત ને અવધિજ્ઞાન ભલે હોય, પણ દીક્ષા લે પછી મનોપરો જ્ઞાન થાય. સંકિત તો છે, જન્મથી છે, સર્વસંગ પરિત્યાગ કરે પછી સામેવાળાના મનના ભાવ એટલે અરૂપી વસ્તુ છે ને, એ શું વિચારે છે જાણે. એ કુપાલદેવને હતું ઝવેરી બીજાને ગલ્લે. અને અવધિ જ્ઞાન ઇન્દ્રિયોની મદદ વગર જાણે રૂપી વસ્તુનું, મનોપરું જ્ઞાન અરૂપી વસ્તુનું. આત્માના ભાવનું રૂપ નથી કાંઈ, કે સામેવાળું શું વિચારે છે એને ક્યાં દેખાય. પણ રૂપી વસ્તુ કે તમારો માણસ ગોદી નીચે કચરાઈ મૂવો છે, એની ઉત્તર ક્રિયા કરો તો પોતે તો ક્યાં હતા અને ગોદી ક્યાં મુંબઈમાં. એટલે અહીંયા બેઠા બેઠા 5, 10, 15, 20, 25, 100 કિલોમીટર દૂર જે બની રહ્યું છે જાણે કે દિલ્હીમાં આગ લાગી છે અત્યારે રામલીલા મેદાનમાં. એટલે ઇન્દ્રિયોની મદદ વગર પણ રૂપી વસ્તુ છે ને આગ લાગી બધું. એ જે ગુજરી ગયો માણસ ગોદીમાં ગાસડી નીચે, એ દેખાય એવી વસ્તુ છે ને ઇન્દ્રિયથી. માણસ દેખાય, ગાસડી દેખાય, ગોદી દેખાય, આખી બંદર આખું. તો ભાવ અરૂપી વસ્તુ છે, એ જાણે, એ મનોપરો જ્ઞાન. એ સંકિત વગર થાય જ નહીં. એ કુપાલદેવે તો લખ્યું જ છે 450માં કે અજ્ઞાન યોગી પણ દેહ ધેરો 4 છે જ નો. એટલે સંકિત લઈને જ જન્મ્યા છે મહાવીર સ્વામી પાસેથી. પછી જે થયું સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રહે, ધન્ય દિવસ આવો. એ તો ક્ષાયિક સંકિતની વાત છે. લખે છે 201માં આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. એટલે મનોપૂર્વક જ્ઞાન એ તો આત્માની નિર્મળતા હોય તો જ થાય. અને નિર્મળતા પછી કેટલો ઉઘાડો હોય ત્યારે થાય. સાથે અંતરંગ ત્યાગે કેટલો હોય. કુપાલદેવ પોતે જ લખ્યું છે અમારા અંતરંગમાં એવો ત્યાગ છે કે અમારા સંગમાં આવે એને એમ થાય સંસાર છોડી દઉં. આકરો વૈરાગ્ય વર્તે છે. કુપાલદેવ શબ્દ વાપર્યો છે પોતે જ કે અમને અંગમાં આકરો વૈરાગ્ય વર્તે છે. એટલે અત્યારે તો આપણે કલ્પના જ કરવી પડે. એ ઝવેરાતનો ધંધો છે, એ કમાય છે, એ છોકરા છે, એને કંઈ આનંદ જ નથી એમાં. એ દિવાળીના દિવસોમાં ઝવેરી બધો ધંધો છોડીને રાળજમાં ખંભાતમાં આવે. પ્રથમ મિલન જ આસો વધમાં દિવાળીના દિવસોમાં ખંભાત આવે ત્યારે પ્રભુસિંહનું મિલન થયું. બેસતા વર્ષે દિવસે આવે બધા શુકરનું સોનું લઈને ધનતેરસના દિવસે ઝવેરી વયા જાય તો કેવું થાય, ભાગીદારોને કેવું થાય. પણ એટલો બધો પ્રભાવ હોય બોલી ન શકે. એટલે મતિ શ્રુત અવધિ મનઃપર્યો અને કેવળ જ્ઞાન, આ 5 જ્ઞાન ને 3 કુજ્ઞાન એટલે મિથ્યાતોળ જ્ઞાન, કુમતિ, કુશ્રુત ને કુઅવધિ. એટલે બધા નારકીને ને બધા દેવ લોકોને અવધિ જ્ઞાન હોય, સંકિત ન પણ હોય, પણ બેઠા બેઠાને ખબર પડે. એટલે દેવને ખબર પડે ગુજરી જઈને મરવાના છે તો હવે ક્યાં જવાનું છે આગળથી ખબર હોય કે હવે કૂતરાના પેટમાં જવાનું છે, ઝાડમાં જવાનું છે, દેખાય ને. હીરાનો મોહ એટલે હીરાની ખાણમાં જવાનું છે. કે આયુષ્ય હજારો લાખો વર્ષનું હોય પણ અવધિ જ્ઞાનથી જાણે બધું. 6 મહિના બાકી હોય ને, સંકિત ન હોય અને દેવલોકમાં છે, પણ બહુ બાંધેલું છે, બાળ તપ કર્યું હોય એટલે ફળ તો મળે જ. તપશ્ચર્યા કરી હોય એટલે એ ઘણા નથી ભૂખ્યા રહેતા, 8 ઉપવાસ 30 ઉપવાસ કરી નાખે. સમ્યક દર્શન ન હોય, ક્રિયા કરે, બહુ પુણ્ય બંધાય. ઓછામાં ઓછું આયુષ્ય જ દેવનું 10,000 વર્ષ હોય ઓછામાં ઓછું. વધારે વધે 33 કરોડાકોટી સાગરોપમ, કરોડ ગુણ્યા 33 એવા સાગરોપમ વર્ષ નહીં. એટલે ગણ્યા નહીં, વીણ્યા નહીં, પણ પતી જાય પછી પાછા ખાલી. એટલે માળા સુકાઈ જાય 6 મહિના બાકી હોય એટલે એને ખબર પડી જાય કે 6 મહિના પછી આ જગ્યા ખાલી કરવાની છે. ચૂંટણીમાં કાઉન્ટિંગ થતું હોય પછી ખબર હોય આપણે હારવાના છે, કેવું દુઃખ થાય. તોય છેલ્લે સુધી ટકાવી રાખે, કદાચ જીતી જાય છે એમ. ફરી વાર એપ્લિકેશન કરે, સુપ્રીમ કોર્ટમાં જાય કે રિકાઉન્ટિંગ કરો. અહીંયા તો ખબર જ પડી જાય કે હવે મરવાનું છે.
અને ક્યાં જવાનું છે ખબર હોય એટલે કેવું દુઃખ થાય. લાખો કરોડો વર્ષોનો જે આનંદ ભોગ્યો હોય સુખનો બધો 6 મહિના વયો જાય તોય આપણને ગળે ના ઉતરે. દેવલોક મોટું જ લાગે ને આપણને એવું અત્યારે કે આને પહેલાં તમે મોટા દેવી હતા 10 લાખ વર્ષના આયુષ્યવાળા કે દેવ હતા તો અત્યારે શું એનું કંઈ છે જ નહીં ને. એવું જ આ ભાવનું થઈ જશે પછી. અત્યારે જે આપણે મહત્વ છે ને ઘણું બધું જડ વસ્તુનું પછી કંઈ હશે જ નહીં ને. ખાધું પીધું ને તારા જ કર્યું એવું અનંતકાલથી ચાલે જ છે. અવતિગાનનો ઉપયોગ પોતાના માટે કરે કે પછી બીજાના માટે બી કરે? સમકીતિ ન કરે પણ ઉદય પ્રયોગે બોલ્યા. ગોપાલ તો કેમ બોલ્યા? પ્રયોગ તો કરે જ નહીં ઉપયોગપૂર્વક. ખૂબીની વાત તો એ છે આનો જીવતો દાખલો. ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને કહેલું કે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધી આવો. આજે ઘણા બધા જૈન સાધુઓ ઉપાધ્યાયો જ્યોતિષ જોવે છે ને ઘણા બધા સાચું પડે છે. ધુરંધર આચાર્યો છે એવા કે સાચું જ પડે. કુંડળી જોવે, હસ્તરેખા જોવે. તો બધા સાધુના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ? સાધુના સાધુ. ગણ એટલે ટોળું, ગણધર ગૌતમ સ્વામી. એને ઉપયોગ ન મૂક્યો. એ તો ઠીક પછી ગયા દેવશર્મા. પછી પાછા આવે નગરમાં ત્યારે ખબર પડી આ રોગ અકળ ને આ બધું શું છે. ત્યારે એને ખબર પડી ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા. વ્યવહારમાં ડૉક્ટરને ખબર હોય કે હવે આયુષ પૂરું થશે કે આમ તેમ. આ ઉપયોગ મૂકતા જ નથી. અવધિ જ્ઞાનથી ખબર પડે રે. દેવશર્મા બ્રાહ્મણે ઘરે બેઠા હોય ને અવધિ જ્ઞાન ઉપયોગ મૂકે કે મહાવીર સામે શું કરે છે અત્યારે તો ખબર પડી જાય કે દેહ છોડે છો અગ્નિ સંસ્કાર થાય છે એમ. એવી બધી વાત આવે છે. પછી ભલે થોડું ઘણું અલંકારિક ભાષામાં હોય અહોભાવ આવે એટલે. ભગવાન મહાવીરે દેહ છોડ્યો ને પાવાપુરીમાં પછી અગ્નિ સંસ્કાર કરે એ અગ્નિકુમાર દેવ આવે એનો મુગટ હોય એટલે નમસ્કાર કરે ને જમણા પગે આમ અગ્નિ એના મુગટનો એ જમણા પગનો અંગૂઠો અડે એટલે તીખારો થાય એમાંથી અગ્નિ સંસ્કાર થાય ચંદનની ચિતાને બધું. પછી એ ભસ્મનું દર્શન કરવા માટે લેવા માટે પડાપડી એટલી થઈ કે અત્યારે જળ મંદિર ખાડો હજી છે. જળ મંદિર કહીએ જ ને આપણે સમજ છે તો ગૌતમ ગંડરે ઉપયોગ જ નહોતો મૂક્યો કે આ શું છે બધું. એ આવ્યા ત્યારે એને ખબર પડી. એટલે સમકીતિ આ વિદ્યા વાપરે જ નહીં ક્યારે. એ કોઈ ગુરુજી એમ કહેતા હોય ને કે લાવો હું તમારું વ્યવહારનું કે તમારો છોકરો ફોરેન જવાનો છે કે નહીં, લગ્ન થશે કે નહીં, સંતાન થશે કે નહીં, એ સમકીતિ હોય જ નહીં ક્યારે. સાચો પડે તોય ગપ્પા જ હોય. કદાચ સાચા પડે સમ્યક દર્શન હોય જ નહીં. અને કદાચ છે માનો પહેલી વાર વાપરવાની ઈચ્છા વાપરે નહીં વાપરવાની ઈચ્છા કરે ને પહેલાં ગુણથાનક આવી જાય વમી નાખે સમકે મિથ્યાત્વી થઈ જાય. એટલે કેટલું સહેલું થઈ જાય. કોઈ ભભૂતિ આપે, કોઈ દોરો આપે, કોઈ મંત્ર આપે, યંત્ર આપે કે આટલું કરજો એ સમકીતિ હોય જ નહીં ક્યારે. અને શ્રાવક મિથ્યાત્વીને માથું નમાવે નહીં ક્યારે. એ નમાવે છે એ નક્કી અને આત્મા સિવાય બીજું ક્યાંક જોઈએ જ ને. તો આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે એ તો પ્રારબ્ધ પ્રમાણે મળશે. અને આત્મા કેવી રીતે મળશે? પુરુષાર્થથી જ મળશે. એટલે જે કંઈ કરે છે અનંતકાળથી કે આજ સુધી બધું બફમ જ થયું ને. વ્યવહારમાં જો એને પ્રારબ્ધ હશે તો જ મળશે. તીર્થંકર પણ ઉદય આવેલા કર્મ બદલાવી ન શકે એમ લખ્યું છે 927માં શાસ્ત્રમાં છે. ઉદય આવેલા કર્મને એકવાર વેદનીય કર્મ ઉદય આવી જાય ને ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર મંત્ર તંત્ર નહીં, દોરો ધાગો નહીં, જીનેશ્વર ભગવાને ન બદલાવી શકે નિયમ છે. શાસ્ત્રમાં લખેલું છે. આમાંય લખેલું છે 927માં 2 જગ્યાએ ગોપાલ લખેલું છે. અશરણ ભાવનામાં અને 927. અને વ્યવહાર આપણે બોલીએ છીએ 692 પત્રમાં સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ મળશે. આ કંઈક જૈનમાં છે એમ નહીં, જૈનેતરમાં કહે છે. નરસિંહ મહેતાએ કીધું છે જયના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે મળે. એટલે નક્કી આ જો આવું કરે છે આત્મા સિવાય કાંઈ પણ લેવા માટે મંત્ર તંત્ર દોરો ધાગો આશીર્વાદ ભૂવો માનતા એટલે આત્મા સિવાય ક્યાંક જોઈએ જ ને. અને સમકીતિ તો આવું આપવાના નથી. આપે છે સમકીતિ હોય નહીં. આ નમે છે ક્યાં? એટલે ધર્મ ચડતો નથી. એ વર્ષી તપ કરે, માસ ખમણ કરે, દર પૂનમે પાલીતાણા ચડે. ધર્મ કેવી રીતે ચડે? મૂળમાં જ મિથ્યાત્વ છે એને આત્મા જોતો જ નથી તો એ પાલીતાણા ચડે કે સમજશિખર ચડે કે દેવલોકમાં ચડે. આત્મા તો જોતો જ નથી એને.
કેટલું સહેલું થઈ ગયું. આટલા 20 વર્ષથી તો પડતા હોય છે અને દેવલોક મળે તો ત્યાંથી એમને એ તો વિચાર આવતો હોય કે ભગવાનનું સમર્થન દઈ શકવાની શક્તિ તો હોય એમને ન હોય. શું હોય? મોટા તપસ્વી હોય એમ 5-25 વર્ષથી તપ કર્યો હોય અને કર્યા હોય, એમને દેવલોક બી મળી જાય મળી જાય. તો ત્યાં ક્યારેક એમને વિચાર ના આવે કે અહીંયા હું અમે ભગવાનનું સમર્થન થઈ તો જઈએ ત્યાં કે એવું એવું એમને જાય તો એ શું? આત્મા તો જોતો નહોતો ને, તો સંકિત થઈ ગયું. આત્મા જોતો હોય તો વર્ષી તપ કરે. એમ લખ્યું છે શાસ્ત્રમાં, જ્ઞાનની આજ્ઞા પ્રમાણે ખાલી પોરસનો સ્વાધ્યાય કરે 1 પ્રહર, અંજળનો ત્યાગ, આજ્ઞા પ્રમાણે સમ્યક યથાર્થ. તો સંકિત નહીં, મોક્ષ થાય એમ લખ્યું છે કોપોલ. એટલે અનંતકાલથી આજ સુધીમાં આપણે આજ્ઞા પ્રમાણે જ્ઞાનીનું લક્ષ્ય કાંઈ કર્યું જ નથી. એટલે વર્ષી તપ કર્યા હોય એનું પુણ્ય બંધાય. ત્યાં એટલું બધું સુખ હોય ને, અને સંયમ છે જ નહીં. એટલે એને સપનામાં વિચાર ના આવે. કદાચ એને વિચાર આવે, માનો સંકિત છે ને, સંકિત દેવ હોય તો સંયમ છે જ નહીં કે મારે આજે 24 પચકાણ હું આંબેલ કરીશ, પણ ત્યાં કવલ આહાર જ નથી. તો સંયમ એટલે આપણે કેમ બોલીએ ને કે દેવ લોકો પણ ઝંખે એવો મનુષ્ય ભાવ, ત્યાં સંયમ નથી. મનુષ્યને સંયમ છે લેવો હોય તો. રાત્રિ ભોજનનો ત્યાગ, ત્યાં દિવસે નથી ખાતા. રાત્રિ ભોજનનો ત્યાગ શું? એ ચિંતવે કે મારે અનાનસ ખાવું છે, એટલે એને અનાનસનો સ્વાદ આવે દેવ. એટલે દીક્ષા તો બહુ દૂર રહી. સંયમ જ કેવી રીતે? ત્યાં છે જ નહીં કાંઈ, વ્રત નિયમ હોય જ નહીં કાંઈ. એટલે ટાઈમ પસાર છે દેવલોક. 1000 લાખ કરોડ વર્ષ ટાઈમ પસાર. અને એટલું બધું મોહ હોય એને પાછું. અને સમ્યક દર્શન ન હોય ને એટલે અવધિ જ્ઞાનથી એને ખબર પડે કે પોતાની ઉપર એ દેવલોક છે. એટલે ઈર્ષ્યા આવ્યા કરે સતત કે આ મારા કરતાં વધારે, એને કેટલું બધું સુખ છે. કોઈ બધું 157માં લખ્યું છે ચમર ઉત્પાતની વાત, ઈડરમાં બનેલો પ્રસંગ. સુષ્મારપુર નગર લડવા જાય છે કે આ મારાથી મોટો કોણ હોય, જઈ જ ન શકે, ગયો લબ્ધિ ફરવીને. ચમર ઉત્પાત આખી કથા છે, ભગવતી સૂત્રની ગોપાલદેવ વાત કરી છે. ગોપાલદેવ ત્યારે હતા મહાવીર સ્વામીની સાથે, પણ એટલી બુદ્ધિ હતી થોડીક કે કદાચ મારી ઉપર એના બધા સામાનિક દેવો એને સમજાવે છે કે ન જવાય, એના પુણ્ય એ ભોગવે છે, આપણા પુણ્ય આપણે ભોગવીએ છીએ, તમે નહીં એવી હિંમત કરો. તો કે જાઓ. ત્યાં તો ઇન્દ્ર હોય, વજ્ર ફેંક્યું સીધું. એ જાતા પહેલાં નક્કી કરેલું કે કદાચ હું હારી જાઉં તો ક્યાં જાઉં? કોઈ તીર્થંકર છે? ભગવાન મહાવીર અત્યારે સુષ્માપુર નગરમાં ઈડર ક્ષેત્રે કૌશકમાં બેઠા છે કે ભાગીને એટલે વેકરી શરકીને ત્યાં ભાગી જાય. ઇન્દ્ર વજ્ર ફેંક્યું એટલે ભાગ્યા. નિયમ એ છે તીર્થંકરની આજુબાજુમાં 17 કિલોમીટર સુધી હિંસા ન થાય. ભગવાનના 2 પગ વચ્ચે કંથો થઈને બેસી ગયો. પાછળ ઇન્દ્ર દોડે છે, એને અવધિક નથી ખબર હોય કે એને પકડવા જાય છે ને. તો ભગવાન નમસ્કાર, મને ખબર હતો કે તમારું શરણ લીધું તો હું વજ્ર ફેંકત જ નહીં. કે આ આગમની વાત છે. જો આમાં 157માં કોપોલ લખી છે. એટલે દેવલોક એમ વિચારીએ ને ત્યાં સંયમ તો છે નહીં, સત્સંગ નથી, ખાલી શરૂઆતથી જ હોય છે સંકિતી દેવો અનુત્તરવાસી. એના સિવાય ભૌતિક સુખમાં જ લપેટેલા હોય બધા સતત. દેવદેવીના મોહમાં હોય, દેવી દેવના મોહમાં હોય. દેવીને લઈ જઈ શકે ઉપલા દેવલોકમાં, ત્યાં રહેવાની મનાય હોય પાછું મૂકી દેવી પડે, પછી બીજી રીતે પાછો લઈ જાય. બધું ભેદી છે. ત્યાં પાપ પુણ્ય થાય, ત્યાં એના જે ભાવ હોય એ પ્રમાણે થયા કરે. એટલે સતત પાપમાં જ છે ને. ભૌતિક સુખમાં રાચે છે એ જ અર્થધ્યાન છે. આત્મ સુખ સિવાયનું કાંઈ પણ સુખમાં રાચા માચા રહેવું એટલે સતત કર્મ ચાલુ જ છે એનો, વ્યક્ત અવ્યક્તપણે. સવારે ગાથા આવેલી ને, જે કર્મ ફળને વેચતો આત્મા સુખી દુઃખી થાય છે. એટલે આત્મા સિવાયનો આનંદ છે ને એને, તે ફરી એ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખવિધને. એને આનંદ આવે છે કે આ બરોબર છે, એટલે ફરી વાર પછી એવા કર્મ બંધાઈ જાય એને કે એને માટે જૂર છે. એટલે જ્યાં સુધી સત્પુરુષ નહીં મળે અને મળશે તો એનું માનશે નહીં, ફરીવાર મનુષ્ય પાછી એવી જ તપશ્ચર્યા કરશે, પાછો દેવલોકમાં જશે. તો ક્યાં સુધી ચાલશે? વિવિધ્યો કાળ અનંત તે
કર્મ શુભાશુભ ભાવ. આપણે કેટલી બધી વાર દેવલોકમાં ગયા હોય, કેટલી બધી વાર નરકે ગયા હોય, આપણે કેટલી બધી વાર કૂતરા થયા હોય, કેટલી બધી વાર કરોળિયાને વાંદા થયા હોય. એ કરોળે હોય દવા છાંટે અહીંયા પતી ગયું. કાં તો નવો બહુ આવે, કીડી થાય, બધા નીકળે એકસાથે, આ વાંચન છૂટ્યું, યત્ના વગર બધા નીકળે, કેટલા કીડી પછી પગ નીચે કચરાઈ જાય, નવો બહુ, નવો બહુ, નવો બહુ. આત્મા મરે એવી વસ્તુ જ નથી. તો કર્મ તો બાકી છે, તો શું કરે? કર્મ પ્રમાણે નવો દેહ ધારણ કરે. હવે કચડાઈ ગઈ ને, એને તપ તો કરવું નથી કાંઈ, સહન કર્યું ને દુઃખ. કૂતરો થાય આપણે કાઢી મૂકીએ, ફોન કરે મ્યુનિસિપાલિટીને, ડોગ વેન લઈ જાય એને, કાં દવા આપે, કાં મારી નાખે, કાં લેબોરેટરીમાં મોકલે પ્રયોગ માટે. સહન કરે ને, પસંદગી છે જ નહીં કાંઈ. અકામ નિર્જરા એટલે એનું એટલું પાપ ગયું, માર ખાધો ને, કચડાઈ ગઈ ને, એટલે થોડુંક પુણ્ય એવી રીતે ભેગું થાય અકામ નિર્જરાથી. એ ટીપું 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 પુણ્ય ભેગું થાય, ઢગલો થાય પુંજ. બહુ પુણ્ય કર્યા પુંજ જમા થઈ જાય ત્યારે મનુષ્ય દેહ મળે પાછો. ત્યાં આવી જ વાસના છે બધી, એટલે આવું જ કરે. એટલે આ કાળના આપણે બધા જીવો છે ને, કુપોલદેવે લખ્યું છે અને શાસ્ત્રમાં છે કે સામાન્ય રીતે બધા જે મનુષ્ય યોની મળી છે અકામ નિર્જરાથી મળેલી છે. આપણને બહુ રસ ન હોય, છૂટો છૂટક છૂટક હોય. જે ધર્મનામે કરતા હોય એમાં લગભગ જ્ઞાની સ્વીકારે એવું ભાગ્ય જ હોય. અત્યારે બધું જોઈએ છે ને આપણે, જૈનમાં જઈને તરમાં, જૈનના બધા ફિરકામાં કે કુપાલદેવમાં જે કરતા હોય કુપાલદેવને મંજૂર ન હોય. કુપાલદેવ કરતા હોય કુપાલદેવને મંજૂર ન હોય. તો જૈન લોકો કરે છે એ જીનેશ્વરને મંજૂર ન હોય. તો વૈષ્ણવ લોકો કરે છે એ શ્રી કૃષ્ણ અને રામને મંજૂર ન હોય કાંઈ. તો ક્રિશ્ચિયન લોકો કરે છે એ ઈસુ ખ્રિસ્તને મંજૂર નથી. એ ભેદી છે આ બધું. એ જે કુળમાં જન્મે પૂર્વ કર્મના હિસાબે એને માતા પિતા નક્કી કે થઈ જાય કાર્મણ શરીરમાં, એ પ્રમાણે જન્મે આ મારો ધર્મ. એમાં જે ગુરુજી મળે આ મારો ગુરુજી, એનો જે ધર્મ હોય લગભગ બધું એવું જ હોય ને. વિચાર કરીને જે કુળમાં જન્મ્યો હોય બદલાવીને સાચી વસ્તુ એ તો ક્યારે થાય? સકામ નિર્જરા કરી હોય, કાં તો ઉત્કૃષ્ટ સત્સંગ મળ્યો હોય તો. એ તો કુળમાં જન્મે એનો જન્મ ધર્મ. એમાં જે ગુરુજી છે અમારા ગુરુજી છે એ કે સાચું બ્રહ્મ વાક્ય. તો એ રીતે ડેવલપ કરતા તો મનુષ્ય બહુ વધારે સારું. 100% સારો સમજે તો એને વિચાર તો કરી શકે, સાંભળી શકે. દેવ લોકોને સત્સંગ કરવો છે, શું સાંભળે? પહેલાં તો જોગવાઈ જ નથી ત્યાં. બહુ અમુક એવા જે ઉચ્ચ પ્રકારના શ્રાવક મરીને દેવ થયા હોય એ લબ્ધિ ફોરવીને પછી સમોવસણમાં દર્શન કરવા આવે, પણ સંયમ નથી એટલે એને આંબેલ કરવી તો કેવી રીતે કરે? 14 હોય પ્રતિક્રમણ કેવી રીતે કરે? એટલે નાચે કૂદે ચમત્કાર કરે. નથી આવતું અમી છાટ ના થયા એટલે ક્યારેક એવું એવું કરે, કુતૂલ હોય એને. એ જે આવું બધું કરે ને એ પાછા હલકા પ્રકારના દેવ હોય, સમકીત નહીં. બહુ પૂર્ણ હોય ને ઉત્કૃષ્ટ એટલે ગ્રેવ્યકના એ લોકો આવે જ નહીં. એના કરતાં ઉપર સમકીતી દેવ હોય એ ના આવે. આ બધા કુતુલ કરવાવાળા દેવ હોય. એનું નામ જ છે કુમારદેવ. કુતુલ એને બહુ ગમે. 18 વર્ષનો છોકરો હોય, 15 વર્ષનો છોકરો, મજા આવે ને બધું. એટલે બધા દેવ હોય. ભવનપતિ 10 પ્રકારના હોય. એમાં આ બધા કુમાર એ અસુર કુમાર, વેણતર એવા બીજા રખડ્યા કરે. અને એના કરતાં આનંદ આવી વાત છે. મારો કોઈ શાસક દેવ દેવી સમકીતી દેવ છે, તમે માનતા માની કે મારો છોકરો પરણી જાય, પહેલો નંબર આવે, પરણી ગયા લગ્નને 8 વર્ષ થયા છે એને સંતાન મળે. સમકીતી દેવ તો સંસાર વધારે જ નહીં, સંસાર વધારવાય જ નહીં એવો ખ્યાલ હોય પછી જ સમકીત થાય ને. એ તો સમકીત થાય જ નહીં ને. આ સંસાર સેવવા જેવો છે એવો ખ્યાલ હોય તો સમકીત થાય જ નહીં ને. આ સંસાર છોડવા જેવો છે પછી જ સમ્યક દર્શન થાય. એટલે સમકીતી દેવ ખરેખર છે શાસક દેવી તો વ્યવહાર તો આપશે જ નહીં. એ તારી ફેક્ટરી શરૂ નહીં કરાવી દે, તને ગ્રીન કાર્ડ પાસપોર્ટ આપીને અનાર પ્રદેશમાં નહીં મોકલે, તારા છોકરાને પરણાવી નહીં દે, સંતાન નહીં આપે, નવું ઘર નહીં આપે કે જે છે એમાં સંતોષ રાખ. એટલે વ્યવહારિક ફળ આપશે જ નહીં ને. મિથ્યાત્વ દેવ છે એ શું આપવાના? એની આગળ જ અજ્ઞાન છે. તો નમાવે શા માટે માથું? એટલે કુપાલદેવે કહ્યું દેવ દેવીની તુષ્માંતાને શું કરીશું?
એ તમે જેને નમો છો દેવી દેવીને, જો એ સમકીતી હશે તમે માગો છો, આપવાના જ નથી. તમે આત્મા માટે ગયા જ નથી. ના, હું તો આત્મા માટે ગયો છું કોઈ એમ કે, તો આત્મા ક્યાં કેવળ કરીને મોક્ષ છે, તો જેને વિશે આગળ માગો. તમને વડાપ્રધાન એમ કહે છે કે મારી આગળ આવો, તમારે જે જોતું હું સહી કરી દઉં. પછી ગૃહપ્રધાન કહે છે, પછી એક MLA કોર્પોરેટર કહે છે, એક સરપંચ ગામનો કહે છે. તમે સરપંચ કહે છે ને વડાપ્રધાન કહે, તમે કોની આગળ જાઓ? વડાપ્રધાન. તો 3 લોકોનો નાથ કહે છે કે હું તમને છૂટ મોક્ષ આપું, તો એની આગળ મોક્ષ મગાય કે જેની આગળ કંઈ છે જ નહીં એની આગળ મગાય? એટલે જે સરપંચ આગળ જાય છે, કોર્પોરેટર આગળ જાય છે, વડાપ્રધાનને છોડીને, પ્રેસિડેન્ટને છોડીને, કેટલી મૂર્ખામી છે. કોની? આપણી. ફરીવાર સમકિત દેવું વ્યવહારિક ફળ આપવાનું નથી, પછી જેને સમકિત થાય મિથ્યાથી દેવું શું કરવાનું? ના, પણ કોપાયમાન થશે તો સમકિત તો કોપાયમાન થાય જ નહીં ને. એને કોપાયમાન ન થવાય, ક્રોધ આવી રીતે ન કરાય, સામેવાળો અબૂજ છે, અજ્ઞાની, તો જ સમકિત થયું હોય ને. એટલે એ તો ખીજાય જ નહીં, એટલે શ્રાપ આપે જ નહીં. સતીનો શ્રાપ લાગે નહીં, સતી શ્રાપ આપે જ નહીં ક્યારે ને. સમકિત દેવ શ્રાપ આપે? રીસાઈ જાય કે આ મને માથું નથી નભાવતો, દેરાસરમાં આવ્યો તોય. આ તો મૂર્તિ છે, સાચા હોય તોય નહીં, જીવતા આવે તોય માથું ન નમે શ્રાવકનું. એ જીનેશ્વરનો આરાધક જ નથી એમ શાસ્ત્ર કહે છે. ઊભા નમસ્કાર કરે, એને મોક્ષે જવું જ ને, મારે મોક્ષે જવું છે, ઊભા નમસ્કાર થાય. જય જિનેન્દ્ર, જય રામજી કી, સલામ વાલેકુમ, જય શ્રી કૃષ્ણ, બસ. માથું ન નમાય. એટલે સમકીતીની વ્યાખ્યા શું થઈ? વિતરાગ. હું શરીર નથી, આત્મા છું. એને પ્રતીત થઈ ગયું છે, અને આગળ હોય તો આત્મા અનુભવી થઈ ગયો હોય. એટલે એને રાગ દ્વેષ હોય? રાગ હોય ને, ખાલી અનંતાનું મંદિર ન હોય. એ ઝઘડો બી કરે, એ બૂમાબૂમી કરે, એને તાવ આવે, હાડકું ભાંગી જાય તો રાડારાડે કરે. 567 વર્ષમાં કોપોલજો લખ્યું છે, બંધ મુખની વ્યવસ્થા આંતરિક ભાવ ઉપર છે, બાહ્યની ચેષ્ટા ઉપર નહીં. ખાલી અનંતાનું મંદિર નથી. એને અપ્રત્યાખાની પ્રત્યાખાની સંજોલન છે, લાફોય મારે માણસને, પણ એને ખબર હોય કે હું આત્મા છું, હું શરીર નથી. સામે એને સામેવાળો આત્મા છે ખબર હોય, પણ અત્યારે આચરણમાં નથી. પછી આગળ જાય ને. એટલે કોપોલની દશા તો એ સમકિત નહીં, ભગવાનના છે, કહેવા માટે નહીં. એ વાઘની સિંહ બાજુમાં બેઠા હોય તો. અત્યારે સવારે વાંચનમાં આવેલા, માનો 50-40 હશે, હમણાં નોટિસ મૂકી હતી કે આ એસી બગડી ગયું છે, એટલે હમણાં 1 મહિનો સુધી એસી નહીં હોય. કેટલા આવે? થઈ જાય ને. તો વાઘસી સાથે બેસી કેવી રીતે શકે? આપણે નાનામાં નાની અશાતા, પંખા તો છે જ ભરપૂર. આપણે દાદા તો એસીમાં બેસતા જ નહોતા, ત્યારે હતા જ નહીં. તો વાઘસી સાથે કેમ બેસી શકે ગોપાલદેવ? એટલે ગોપાલદેવ સમકિત નહીં, પૂર્ણ પુરુષ. એને ખબર છે હું આત્મા જ છું. એ ફાડી ખાશે તો શરીર ફાડી, મારું છે જ નહીં. આપણે તો ગોખેલું બોલવાનું છે અત્યારે ખાલી, પણ સમકિતને એક પ્રતીતિ હોય અંદરના રણકારથી કે હું શરીરની આત્મા છું. એટલે અનંતાનું મંદિર ન હોય એને. એટલે અસત દેવ, અસત ગુરુને અસત ધર્મનું એ સેવન કરે નહીં, કરાવડાવે નહીં, કરતો એને અનુમોદન ન આપે. એટલું સમકિતીમાં હોય. એટલે કે લગ્ન કરે, એ પૈસા ભેગા કરે. એટલે ફાટલી નોટ આવે તો સમકીતી એમ લઈ ન લે કે હા જેમ થાય એમ ઉદય પ્રયોગે પાછી આપે કે હું પ્રાર્થના છોડીને કમાવા આવ્યો છું, આ નોટ નહીં ચાલે, બીજી આપો. પ્રાર્થના છોડીને કમાવા ગયા જ ને, હરામના પૈસા થોડા આવે છે. જેને હરામના આવતો એ વેચી દે, ન વેચ્યો તો એમ જ જવાના છે, જેમ કમાણો એમ જ જાય. સાપના દર માટે દરમાં જ જાય, વહેલી મોડી. એટલે સમ્યક દર્શન થઈ ગયું હોય એટલે ફરીવાર સતી શ્રાપ આપે નહીં, શંખણીનો શ્રાપ લાગે નહીં, આપે તોય. અને સમકીતી છે એ તો શ્રાપ આપવાના જ નથી. એટલે શાસક રક્ષક દેવી દેવી કદાચ બધા સમકીતી છે માનો, તો આપણે નમસ્કાર ન કરીએ તો એને કંઈ ક્રોધ આવવાનો જ નથી. ના, એને સમકિત નથી તો એ શું કરવાના છે? એ તો ભ્રાંતિમાં છે પોતે જ. એટલે વેંટ ને વેણવંત દેવ છે ને એ ભાગતા ફરે કરે, બધા રખડ્યા કરે, નાટક ચેટક કરે. આ કુમારદેવ બધા, ભવનપતિ બધા
અને સંયમ નથી એટલે આ શાસ્ત્રમાં કહેવાય એટલે સમોસણમાં નાચે કૂદે ચમત્કાર કરે, ક્યારેક અમીછાટ ના થાય, અને એટલે એવી શક્તિ હોય તો અમુક કરે. એ નાના જુનિયર દેવને કહે, પછી એવા બધા દેવ હોય કે જાઓ ઢોલ વગાડો, વાજિંત્ર વગાડો. એટલે દુંદુભી નથી વાગતી એમ કહે ને આપણે, એ કે ના મોટા ઇન્દ્ર નાના દેવને કે વગાડો ચાલો દુંદુભી, એટલે વગાડે, ચમત્કાર થાય એમ. એવા ક્યારેક એ આ કાળમાં તો હોય જ નહીં એવું, પણ ક્વચિત થાય એવું શાસ્ત્રમાં. કોપલે લખ્યું જ પાછળ આ કાળમાં દેવ આવે જ નહીં એમ કે આવી ન જાય. એટલી ખરાબ જગ્યા છે અત્યારે, એવું વાતાવરણ ખરાબ છે, દુષ્મ કાળ. એ દેવ લોકોનું સુખ મૂકીને આવે જ નહીં કરે. ભૂતના કારણે શબ્દ વાપરે એ આ દેવલોકના દેવલોક, ભૂત, ભૂત એટલે ભૂતકાળ, પાસ્ટ, પહેલા થઈ ગયા એ. ભૂત ભવિષ્ય એટલે હવે થશે. ભૂત એટલે પહેલા એ આત્મા હતો, અવગત્ય ગયો છે, પણ એને પૂર્ણ ઘણા હોય એવા. બાળ તપ કહેવાય આને, અજ્ઞાન તપ. ધાર્મિક ક્રિયા બહુ કરી હોય અને સાથે ક્રોધમાન માયેલો ભાઈ એટલા જ હોય, પણ પૂર્ણ માન્યું ફળ તો મળે ને, એટલે હલકા દેવ થાય. ભૂત, અસુરકુમાર, આ ભવનપતિ, બધા ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ નથી બોલતા આપણે, બધા એ ટાઈપના. પછી વેન્ટર, વેણવેન્તર, એ બધા એ ટાઈપના. વ્યવસ્થિત છે બધું. ભવનપતિના 10 ભેદો, પછી વેન્ટર, વેણવેન્તર, પછી જ્યોતિષક દેવ. આ નથી એમ કે મને ગુરુ નડે છે અને શનિ નડે છે. આ જ્યોતિષક દેવ, એ ગુરુને શનિ જ્યોતિષક દેવને રહેવાના ઘર છે. એટલે આપણે એમ કહીએ કે મને સનફ્લાવર સોસાયટીનું બિલ્ડિંગ નડે છે, એવું થયું ને. સૂર્ય એપાર્ટમેન્ટ મને નડે છે, એ બધા રહેવાના ઘર છે. સૂરજના, ચંદ્રના, બુધના, ગ્રહના, એ દેવલોકો. એ ગુજરી જાય પાછા, ત્યાં નવા આવે. એ જે ગ્રહમાં રહે છે એ ગ્રહના નામ છે સૂર્ય, ચંદ્ર, તારા, ગુરુ. એ વીટી પહેરે જ ને બધા. એટલે એને શું કહે છે, મને ઘર નડે છે ઓલાનું. એ તમારું બિલ્ડિંગ તમારા પાડોશી નડે છે, એવું થયું ને. ચાલે છે, આગુથી ચાલી હતી. એટલે ભૂત એક યોની નથી એમ નહીં, છે ભૂત, પ્રેત, પણ 99% હોય જ નહીં. અત્યારે જે બધું આવે જ ને, ચાલે છે. આંધળે આંધળું કૂટાય બધું. જે વાંસો આવે છે એ બધું ખોટું છે. હા, હજી એ માતાજી જે આવે ને, કે દેવ આવે છે ને, એ તમે મળો ને એના અંગમાં આવે એમ. 10માંથી 9, 100માંથી 99 માનસિક રોગ હોય, એકદમ નબળા હોય આ લોકો. અને બધા પૈસા આપે, વસ્તુ આપે, બધું ચાલે છે ને. હરામ આચરણમાં કાંઈ હોય તો એને માતાજી એનું ખોળ્યું પસંદ કરે, આવીને 56 ખેલીનું. કે સજ્જન માણસ તરીકે ન ગણાતો હોય એમાં માતાજી પસંદ કરે, એનું ખોળ્યું ચાલે. અને ઘણા નબળા હોય એને આવતા હોય, પણ તમે અમુક એવી દવાઓ હોય સાયકેટ્રીમાં, એ આપો એટલે પછી માતાજી આવતા બંધ થઈ જાય. પાછા રોગ છે આખો, ભૂત આવ્યું એમ, ભૂત વળગ્યું છે. એટલે ભૂત યોની નથી એમ નહીં. જૈન દર્શન પ્રમાણે એક પ્રકારની યોની છે દેવની, હલકા દેવની, નથી એમ નહીં. પણ વ્યવહારમાં આપણે જોઈએ છે કે ફલાણાને વળગ્યું છે ને આ બધું. 99.99% બધું માનસિક રોગ હોય. એની દવા આપો 3 અઠવાડિયામાં, 3 મહિનામાં, ઘણાને આખી જિંદગી લેવી પડે, વ્યવસ્થિત મટી જાય, બધું કરે, કામ ધંધો કરે. એટલે કોઈને પેલું કહે છે ને કે આ નડે છે, આ નડે છે, નડે એને કરમ નડે, બીજું નડે જ નહીં કાંઈ. હવે એના કરતાં આગળ કહું, માનો કે ખરેખર એવો કે, એટલે સિદ્ધાંતની દ્રષ્ટિએ એ ખોટું નથી, નડે છે, સાચું બી હોય. માનો કે ખરેખર એને નડે છે ભૂત, એ પ્રકારનું કર્મ છે. દેવને તો સંયમ હોય જ નહીં. ઉપરના દેવ હોય એને, આ તો હલકા દેવ છે, સંયમ છે નો હોય. એ નડવાના જ છે એને. એ તારા દોરાથી, તારા ધાગાથી તું લીંબુ કોલસો સળગાવીશ, લીંબુ રાખીશ, ખીચામાં ચાકુ રાખીશ, ઘોડાની નાળ રાખશે દરવાજા ઉપર, એ નાળ તને ખાઈ જાય. ઘોડાની નાળને શું છે ને મતલબ, એને આગળ એ વિકરી શરીર છે. દરવાજો બંધ કર્યો તો બારીમાંથી ઘૂસી જાય. એ વિકરી શરીર કરે ને કંથવો થઈ જાય, કીડીના 100માં ભાગ જેટલો નાનો થઈ જાય શરીર એનું. એ વેકરી લબ્ધી હોય. બધા દેવનું શરીર વેકરીય જ હોય, બધા નારકીનું શરીર વેકરીય જ હોય, આપણે જેવું ન હોય.
આ તો આપણી કલ્પના છે. બધા દેવી દેવીને કેમ દેવીને આપણી બધી દેવીઓને સાડી પહેરાવે ને, અને બધા દેવીને પીતાંબર પહેરાવે ને. એ કેનેડા અને ફ્રાન્સમાં દેવી હશે એટલે જીન્સ પેન્ટ ટી શર્ટ પહેરાવે ને એથી દેવીને. શું કહો છો? ત્યાં તો સાડી છે જ નહીં. જે એટલે ફ્રાન્સના લોકોની જે દેવી હશે એ જીન્સ પેન્ટ ડબલ બુલ પહેરતી હશે ને. આ માણસની કલ્પના છે. આ એને વેકરી શરીર હોય. બધા કૂતરા ભેગા થાય એ નક્કી કરે કે આપણે એક દેવ આપણા છે. આ એનો દેવ કૂતરો જ હોય ને, એનો આકાર. ચાલે છે બધું. આંધળે બેરું કૂટાય છે બધું. આ તો સમજાય એવું છે ને. હવે અત્યારે ધીરે ધીરે સાડી હજી ક્યાંક બહુ ગોતીએ તો મળે છે, નહીં તો ધીરે ધીરે મુંબઈના મોટા મોટા સાડીના સ્ટોર હતા બધું હવે વેસ્ટર્ન મળે છે બધું. એક સમય એવો આવશે પછી સાડી મળશે નહીં, ક્યાંકથી ઇમ્પોર્ટ કરવી પડશે, ચીનથી કે જાપાનથી. હજી થોડું છે, ટકી રહ્યું છે એવું. એટલે હવે જે દેવી બનશે હજી વાર છે અહીંયા. પણ આ તો સમજાય એવું છે ને કે કેનેડાના લોકો એની દેવી નિમે કોક તેને સાડી તો પહેરાવશે જ નહીં ને, ગુજરાતી સાડી તો. તો તે પિતાંબર છે જ નહીં એટલે જીન્સ પેન્ટ અને શર્ટ જ પહેરાવશે ને, ટાઈ બાય પહેરાવ. બહુ ખુશ થાય ટાઈ પહેરાવશે એટલે કલ્પના જ થઈ ને. ચાલે છે બધું. આગુ से चली आती है कि એટલે વ્યવહારમાં સમકીતી દેવ કે જીનેન્દ્ર ભગવાન તારો વ્યવહાર લીલો રાખે જ નહીં ક્યારે. દેરાસરમાં જાઓ, સમજશેખર જાઓ, પાલરાણા જાઓ, એને વ્યવહારિક ફળ મળવાનું નથી તો શું મળશે? અશાત્માનું પાપ મળશે. કે જે વસ્તુ એની પાસે નથી ત્યાં જઈને અપમાન કરે છે. દાદાના દરબારમાં ચડ્યો પાલીતાણા, સમજશેખર જઈ અને વ્યવહાર માગવા ગયો એટલે ઋષિનાથ ભગવાનની આશાત ન કરીને આવ્યો ને, પાપ કરીને આવ્યો. એવું જ રામનું છે. મર્યાદા પુરુષોત્તમ રામ આખો યોગ વાસિષ્ઠ ગ્રંથ છે, જૈનનો નથી કાંઈ. રામનો વૈરાગ્ય ભગવાન નમો સિદ્ધાણમાં આવે છે. રામ તો અત્યારે સિદ્ધ ભગવાન છે. અયોધ્યા જઈ અને રામ પાસેથી કે હું આત્મા છું, મારે સંસાર નથી જોતો એટલે ગયો છે અયોધ્યા. રોજના લાખ લાખ લોકો દર્શન કરે જ ને. તો એ અયોધ્યા ગયો એને ફળ કેવી રીતે મળે એને? રામ કહે છે હું મર્યાદા પુરુષોત્તમ છું, તને મર્યાદામાં લાવવાની કોશિશ કરીશું, મારી ભક્તિ કરજે તું. હનુમાન માની ગયા. તું માની જાય તો તું સુખી થાય છે હનુમાનની જેમ. એટલે ચાલે છે બધું. અને આત્મા માટે જાતો હોય પાલીતાણા, સમજશેખર કે દેરાસરમાં તો કે માગે જ નહીં ને. આત્મા માટે ગયો હોય તો આત્મા માટે આપણને આત્મા નથી ખબર. એમ કે ને કે ભગવાન હું અહીંયા આવ્યો છું, મને અનુકૂળ જે હોય મને એ આપજો તમે, મને માગતા આવડતું નથી. ત્યાં સુધી છૂટ છે. આ તો માગવા જાય ક્યાં? દેવને લાંચનું નોતરું આપે છે કે આટલું કામ કરશો તો હું ચાંદીનું છત્ર, આટલું કામ કરશો એટલે મારા તરફથી સ્વામી વાત્સલ્ય, આટલું કામ કરશો એટલે હું આટલા ખર્ચા કરીશ. લાંચનું નોતરું આપે છે. આ કામ કરી દેશો એટલા આટલું કરીશું. તું ચાંદીનું છત્ર, મેં સોનું બધું છોડી દીધું દેવ કે. એક વર્ષ વર્ષીદાન કર્યું ને એટલું બધું હતું એની આગળ. તો ટુકડો ચાંદીનો એ બી મિક્સ કરેલું ધાતુ, એમાં રાજી થઈ જશે. પછી શું કે ભાવનાનું ફળ છે ને. આ તો તને ભાવનાનું ફળ મળશે, તું સંસાર લેવા ગયો ને એ તું જવાનો જ છો અધોગતિએ. આ મનુષ્ય પૂરો થશે ને એટલે તીર્થંકરની આશાત ન કરી ને એને એટલે અધોગતિએ જશે. ફળ મળશે જ ભાવનાનું, 100% મળશે. ફળ મળશે જ ને. સમ્યક દર્શન નથી થયું માનો, આવું બધું કરતો જ તોય તપે કરતો હતો. એટલે ફરી વાર માણસ તો થાય નહીં. માણસ ઉપર માણસ થવું બની શકે સિદ્ધાંતની દ્રષ્ટિએ, ભાગ્ય જ થાય. સમકિત છે નહીં એટલે સમકિત દેવ નહીં થાય. એટલે કાં શું થશે? હલકો દેવ થશે. ભૂત પ્રેત વેન્ટર વેણ વેન્ટર ભવનપતિ એવો. કાં શું થશે? તિર્યન
ઘોડો, બકરો, ગધેડો નરકે જશે. એટલે આપણે જીનેશ્વર ભગવાનને સમ્યક રૂપે યથાર્થ રૂપે આત્માર્થે નહીં ભજીએ તો આ આયુષ પૂરું થઈ જાય પછી ક્યાં જશે? હજુ કે નરકમાં જશે, કે પશુ થશે, અને કે હલકો દેવ થશે. એમ જ રહ્યું ને. ચોથી ગતિ મનુષ્ય. મોક્ષે તો જવાનું જ નથી, એ તો છે જ નહીં લિસ્ટમાં, સંકિત નથી. એટલે સમાધિ મરણની કિંમત કેટલી છે, મારે કેમ મરવું હોય, એ તો લિસ્ટમાં જ નથી. આને હજી તો ઉજવણા કરે છે જન્મદિવસના. સમાધિ મરણ કેમ થાય? કે એને ફરી અહોભાવ આશીર્વાદ આપે છે પાછો, બાપા દાદા બધા. એટલે શું? આ જન્મ ફરી ફરી જન્મમાં જેવું છે, છૂટવાનું નથી. ગુરુજી ઉજવે જ તો જન્મદિવસ, અને ધર્મ થઈ જાય. ઘોર મિથ્યાત્વ છે આ. શંકરાચાર્ય કહે છે મારે જન્મવું નથી ફરી ફરીને. એ તીર્થંકર નથી માનતા, તોય એટલું સમજી ગયા કે તોબા, મારે આવું નથી. આ તો અહોભાવ છે, આશીર્વાદ આપે છે. શું? ફરીવાર જન્મજે, ફરીવાર મરજે, ફરીવાર જન્મજે. તે ધર્મ હોય એ કડકડાટ ઊંધું ઊંધું અક્ષર અક્ષર બોલતો હોય તો શું? શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન નથી, શાસ્ત્રનો નિયમ છે, એ ધર્મની ગમે એ વાત કરે, સાંભળવાનો ફાયદો થાય નહીં. ઉઠી જવું પડે. તો ક્યાં જવું? તો જોગ નથી સત્સંગનો. કોઈ બોલતો 100 વર્ષ પહેલાં લખ્યું છે. ચોથા કાળમાં સત્સંગ દુર્લભ હોય, પાંચમા કાળમાં ક્યાં? સતયુગમાં સત્સંગ દુર્લભ હોય. સત્સંગના નામે નાટક ચેટક થતા હોય, બેન્ડ વાજા, ઢોલ નગારા, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગ, કોપોલું લખ્યું જ ને. સત્સંગ ક્યાં? મહાપુણ્યનો ઉદય હોય તો સત્સંગ મળે. ચોથા કાળમાં કોઈ દુર્લભ હોય તો પાંચમા કાળમાં ગરદી કેમ થાય? કોપોલું લખ્યું છે ક્વચિત કોક મુમુક્ષુ છે અને કોક આત્મજ્ઞાની છે. કેવા રૂપમાં મુમુક્ષુ અને કેવા રૂપમાં મુનિ, આના સંગે આપણી અધોગતિ થાય, ઉર્ધોગતિ ન થાય, એમ લખ્યું છે આમાં. અને આપણે ચપ્પલ પહેર્યા, ઘરની બહાર નીકળ્યા, હજી સ્કૂટર શરૂ નથી કર્યું, સત્સંગ મળી ગયો આપણને. ચોથો કાળ છે આ. વિચાર માગી લે એવી વાત છે. એટલે કોઈ વાંચતું જ નથી. આ ગુજરાતીમાં લખ્યું થાવ સહેલું, આમાં કાંઈ અઘરું નથી કાંઈ. કુપોલ તો એ જ લખ્યું છે કે કઈ દશામાં મુમુક્ષુ ને કઈ દશામાં મુનિ, આવાના સંગે અધોગતિ સંભવે, ઉર્ધોગતિ ન સંભવે. આ જેને ત્યાં બેસે જ આંખ બંધ કરીને ઓમ. અરે આંખ ખોલ, આંખ છે ને બંધ કરો. આંખ ખુલે તો ખબર પડે ને, નાટક ચેટક દેખાય. આંખ બંધ કરી દે છે, કહે છે આંખ બંધ કરો, હવે હું આત્મા ધ્યાન. 518 જો. પ્રભુજી પર પત્ર છે, ખાલી 4-5 લીટીનો છે. એમાં આપણે આ વાત કરું. આત્મા રૂપી છે કે અરૂપી છે? એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય તે કલ્પના જેવા છે. પહેલાં હજી એ વિચારો કે મારામાં મોક્ષ આવી છે કે નહીં, મેં સ્વાદ છોડ્યો છે કે નહીં. જીવ કંઈ પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કરતો હોય છે. આગળ લખે છે પ્રભુશ્રીજીને ખૂબ બોલજો, 14 વર્ષ મોટા, 100 મહિનાનું છોકરું છોડી દીધું છે. કેવો ત્યાગ હશે એને. અત્યારે એવા સાધુ મળે કોઈ? 100 મહિનાનું છોકરું છોડ્યું છે, 26 વર્ષની પત્ની છોડી દીધી છે, 82 વર્ષની મા છોડી દીધી છે. અને કુપન 3 નમસ્કાર હાથ જોડીને મને આત્મા આપો. કે છે આત્મદર્શન આદિ પ્રસંગ. હું ધ્યાનમાં બેસો ને મને આત્મા દેખાય છે. આત્મદર્શન વગેરે પ્રસંગ તીવ્ર મુમુક્ષુનો ઉત્પન્ન થયા પહેલાં. એટલે પ્રભુથી તીવ્ર મુમુક્ષુ નથી એમ કુપલ તો કહી દીધું ને. તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. એટલે કલ્પના જ હશે, બફમ. જેથી હાલ તે સંબંધી પ્રશ્ન સમાવવા યોગ્ય છે. વિનંતી, હું તમને વિનંતી કરું છું કે આત્માનું ધ્યાન કરીને અરૂપી આત્મા વિશે મહેરબાની કરીને કાંઈ પૂછતા નહીં મને, એમ લખ્યું છે. અને વચનામૃત ખોલીને ધ્યાન કરાવું તમારે. કોઈ વાંચતો જ નથી તો બસ ગમે તે માથું જોડે છે, હાથ જોડીને ગમે ત્યાં. શ્રાવકનું માથું નમે જ નહીં તીર્થંકર સિવાય, આત્મજ્ઞાની સિવાય. તો શ્રાવક કહેવાય.
નક્કી અને આત્મા સિવાય ક્યાંય જોઈએ જ બીજું. આ કંઈ કુપોદે કહ્યું એમ નહીં, રત્નકરણ શ્રાવકાચારમાં લખેલું છે. 30, 31, 32 શ્લોક છે, દિગંબરી ગ્રંથ, આચાર્ય સમનભદ્રજીનો, 1000 વર્ષ જૂનો, કે નક્કી કીર્તિ માટે, સંપ્રદાય ટકાવવા માટે, ઓક સંજ્ઞાએ કે આત્મા સિવાય કાંઈ પણ જોતું છે એટલે માથું નમાવે છે. આ જ વાત કાર્તિક અનુપ્રેક્ષામાં લખી છે. અને કાર્તિકેય અનુપ્રેક્ષાના શ્લોકમાં એવી દિગંબરી ગ્રંથ 800 વર્ષ જૂનો, ગોપાલજી નામ લખ્યું છે, કુમારસ્વામી લખેલો, એનો ક્રોસ રેફરન્સ આપ્યો છે કે સમનભદ્ર રત્નકરણ શ્રાવકાચારમાં શ્રાવક કેવો હોય આ વાત લખી છે. આ બધું ઓપ્શનમાં હોય. તમે માનો દિગંબર, કોણ ના પડે? દિગંબર લખ્યું આચાર્યનું માનો, તમે શ્વેતંબર છો શ્વેતંબરનું માનો. એ પોતાના ખ્યાલને માને છે, એને માનેલા ગુરુજીને માને છે, અને મેં ધર્મ કર્યો એનું અભિમાન કરે છે. પણ આ જાણ્યા વગર તો ધર્મ મળવાનો જ નથી. એટલે હજી એને ખબર જ નથી કે સત્સંગ કોને કહેવાય છે. ધર્મ તો દૂર રહ્યો, ધર્મની કરણી કોને કહેવાય એ જ નથી ખબર એને. બધા કરે કરો એમ ધર્મ. 1, 2, 3, 4 22 समय का जय जयकार. ગોપાલ કે જે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો. આનાથી વધારે કેટલું કે ગોપાલ એ કોઈ ગુનો તો નહોતો જ ને, કોઈને મહાવીર જયંતિ ઉજવતા હતા. ગોપાલ એને બધા કીધું એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અહીંયા આવો. એમાંથી તો કોઈ કુબલને ઓળખતા જ નહોતા, તોય આવું કીધું. આપણે બધા હોય તો કુબલ લબ્ધિ ફરીને વયા જાત કે આને યાર હું બોલે, મારું નામ બગાડે છે. વેદી છે આ બધું ચાલે છે. દુનિયા ઝૂકતી હે, ઝુકાને વાલા ચાહીએ. બધી આ જ ચાલે છે. ધર્મ નામે જેટલા ધતિંગ થાય છે એટલા વ્યવહારમાં નથી થતા. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. તોય નહીં વ્યાકુળતા, મને આમાં આનંદ આવે છે. જુઓ પ્રભુ મુજ કર, હું આમાં ભળી ગયો. પણ ગાય જ છે ને, અલગ અલગ રાગે ગાય વિષદેવ. આ ગદ્યમાં ગાય તો ખબર પડે કે શું લખ્યું છે આમાં. ગાવાની ટેવ પડી ગઈ છે ને, હાઈ ક્લાસ ગાય, કાળ દોષ. પણ તારી વાત છે, તને આમાં આનંદ આવે છે. આ તો સમજાય એવું છે ને. તો એ અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો, વધવાપણું સંસાર નર દઈને હારી જવો. હા, એમાંય આનંદ આવે છે ને ગાવામાં. અરે તું સંસાર હારી જાય, નરકે જાય, એમાં તને તબલા અરે આનંદ આવે છે. હા, હાર્મોનિયમ ઉપર. આ તો બુદ્ધિથી સમજાય ને, આમાં ક્યાં કાશી જવું પડે? સમજાય જ ને? શું કહો તમે? નર દઈને હારી જવાની વાત છે, એમાંય તમને આનંદ, મ્યુઝિક ઉપર તમને આનંદ આવે છે. જોક નથી લગતો મોટો, પોતે પોતાનો વેરી છે આ. જેના તરફથી હોય ને એમ કે હજી ફાસ્ટ ચરે એમ, એટલે કાંઈ સંભળાય જ નહીં, ખાલી દડિંગ દડિંગ જ સંભળાય. આ ધર્મનો ભાગ હોય ક્યારે? એ તો પ્રતીતિ ના હોય એટલે ખબર જ અરે હાર્મોનિયમમાં ગાય છે, ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. હા, એમાં એટલે બેન તીણા રાગે ગાય એટલે ભાઈ ઉપાડે. પછી આ સગળા સંસારની રમણી. અરે એમાં તને આનંદ આવે છે કે તારી બોબડી બંધ થઈ જવી જોઈએ. એને ધર્મનો ભાગ ભલે ગાય, નાચે, કૂદે, એને ધંધો છે. આ ધર્મનો ભાગ હોય. લોકો 50,000 આપે છે, 2 કલાકના બોલાવે છે આવું કરવા માટે મોટા દિવસોમાં. બહુ સારી ભક્તિ થઈ એટલે બરોબર મૂંડાણો, ગાઢ મિથ્યાત્વ. એ સાવ પહેલા લાઈનમાં બેઠો તો ઉઠાય નહીં ને, એટલે પહેલેથી જ નહીં બેસવાનું પહેલા લાઈનમાં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.